આ છે યમનોત્રી ધામ. આ છે ગંગોત્રી ધામ અને આ છે શ્રી કેદારનાથ ધામ. અને છેલ્લે છે આ બદ્રીનાથ બાબા. મારા પપ્પા 4 ધામ ફરવા નીકળી પડ્યા છે. ઉત્તરાખંડની અલગ અલગ જગ્યા, પહાડો અને નદીઓ તથા સુંદર મંદિરો ખરેખર જોવા લાયક છે. તો ચાલો આજે હું તમને 4 ધામના દર્શન કરાવું. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. પહેલા તો હરિદ્વાર પહોંચી જાઓ ટ્રેન પકડીને અને રજીસ્ટ્રેશન કરાવવા લાઈનમાં લાગી જાઓ. સૌથી પહેલા 4 ધામનું રજીસ્ટર કરાવવું પડે છે, જે એકદમ ફ્રીમાં થાય છે. પહેલા દિવસે સમય મળે તો પહેલા હરિદ્વાર ફરી લો, ગંગામાં ડૂબકી લગાવી લો, હરકી આરતી લઈ લો, અલગ અલગ મંદિરોના દર્શન કરી લો, ગંગામાં ડૂબકી લગાવી લો. આ છે હરિદ્વાર. જોવો અને આનંદ કરો. છે ગંગા આરતી. આ છે હરિદ્વારની બજાર. બીજા દિવસે નીકળી જાઓ 4 ધામની યાત્રા માટે. અહીંયા તમે ગ્રુપમાં જવા માંગતા હોય તો ફક્ત 4500 એક માણસના થશે. એમાં 16 સીટર ટેમ્પો ટ્રાવેલર હશે. અને જો તમે કારમાં ફરવા માંગતા હોય તો અંદાજે 30,000 રૂપિયામાં 5 સીટર કાર મળી જશે. એ સિવાય અમદાવાદથી 1200 થી 1500 રૂપિયામાં ટ્રેનની એસી ટિકિટ મળી જશે. અને હોટેલમાં રોકાવા માટે 700 થી 1000 રૂપિયામાં સારા ફેમિલી રૂમ મળી જશે. કુલ ખર્ચો વિડીયોમાં છેલ્લા પાર્ટમાં બતાવીશ. આ છે મસૂરી, જે યમનોત્રી જતા વચ્ચે આવે છે. પહેલું ધામ આપણું યમનોત્રી છે.
અને ફાઇનલ આપણે યમનોત્રી પહોંચી ગયા છીએ, જ્યાં રાત રોકાશું અને સવારે ચાલીને જાશું. 6 કિલોમીટરની ચઢાઈ છે, જે સવારે વહેલા શરૂ કરી દેવી. મારા પપ્પાએ સવારે 3 વાગે ચાલવાનું શરૂ કરી દીધું હતું. સવારે 5:30 તો યમનોત્રી પહોંચી ગયા અને ગરમ પાણીનો કુંડ છે, એમાં ડૂબકી લગાવી. તાપમાન હતું -2 ડિગ્રી, પણ અહીંયા ગરમ પાણીનો કુંડ આવેલ છે, જેમાં ચામડી બળી જાય એટલું પાણી ગરમ હોય છે. આ ડોગેશ ભાઈ છે, તેને સવારની આખી યાત્રા મારા પપ્પા સાથે કરી. Happy belated Mahashivratri to everyone. This one's for Shiva. આ હતું યમનોત્રી ધામ. ત્યાંથી આપણે નીકળી પડ્યા છીએ ગંગોત્રી ધામ માટે, જે અંદાજે 200 કિલોમીટર દૂર છે. આ છે ગંગોત્રી ધામ. ગંગા નદી જ્યાંથી પ્રગટ થાય છે. ખૂબ જ ભીડમાં માં ગંગાના દર્શન કરીને આપણે નીકળી પડ્યા ત્રીજા ધામ માટે. વચ્ચે સરસ મજાનો હરસિલ ગામ આવ્યો. જ્યાં ઘણી ફિલ્મોના શૂટિંગ થયેલા છે. આ છે અમારી પોસ્ટ ઓફિસ. જગ્યા છે ગંગોત્રીથી કેદારનાથ જવાની રસ્તો. અહીંયા રાત રોકાશું અને બીજા દિવસે ઠેઠ કેદારનાથ જવા નીકળી પડશું. નદીને કિનારે શાનદાર હોટલ, જેનો રેન્ટ ખાલી 1000 રૂપિયા છે. તો બીજા પાર્ટમાં હું તમને કેદારનાથ દેખાડીશ.